મંદિર આવો માણી ગરમાવા, માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો માણી ગરમાવા, માવા તમને ખમ્મા ખમ્મા. અજમર ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ ભાઈ મેં બોલાવ્યા રે, સુંદર છોગાવાળો છે. અજમર હરી પરોણા ઘેર આવ્યા, હારે મેં તો મોતીડાને લેર કે વધાવ્યા. અજમર હરી પરોણા ઘેર આવ્યા. માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે, પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે. માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. જીવું છું રસીલા તારા મુખડાન જોતી, હૈડાના હાર પ્યારા નથડીનું મોતી. જીવું છું રસીલા તારા મુખડાન જોતી. ઓરાવો છેલ છબીલા, છેલ છબીલા રંગના રેલા લટકાળા ધર્મલાલ હોવાલમ આવો. છેલ છબીલા છેલ છોગાડો, છેલ છોગાડો, છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો. મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. હો મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. હરિ બિન કોઈને તેરા સમજ. કનકભાઈ એડી મહેતા પરિવારના મવડી તેમજ રશ્મિ ભાભી એમના વર્ષોથી આ મેપાણી પરિવાર સાથે ખૂબ જ નજીકનો નાતો રહ્યો છે. સ્વર્ગીય ગોપાલભાઈ એમની હયાતીમાં તો પુષ્કળ જીવદયાનું, મેડિકલનું, એજ્યુકેશનનું અને સામાજિક સેવાનું કામ કરતા, પરંતુ ખૂબ જ ગૌરવ અને ગર્વ થાય છે કે એમની હયાતી બાદ પણ તેમના પરિવાર દ્વારા લલિતાબેન તેમજ તમામ બાળકો દ્વારા આ મહાઅભિયાનને, સેવાના અભિયાનને સતત ધબકતું રાખ્યું છે. આ તકેથી આજે લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસ કરતા દર્દીઓને એક વધારે ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ થોડા સમય પહેલા જ મેપાણી પરિવારના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું. LNM લાયન્સ હોસ્પિટલ ભુજ માધાપર લાયન્સ પરિવાર દ્વારા ડાયાલિસિસ મશીન લોકાર્પણ કાર્યક્રમની અંદર આજરોજ દાતાશ્રી ગંગા સ્વરૂપ લલિતાબેન ગોપાલ મેપાણી પરિવાર માધાપર દુબઈ તરફથી સ્વર્ગસ્થ ગોપાલભાઈ નાનજી મેપાણી પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે આ ડાયાલિસિસ મશીનનું લોકાર્પણનો પ્રસંગ અહીં ગોઠવવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ તમામ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ મને એક પ્રસંગ પણ યાદ આવે છે કે જ્યારે ગોપાલભાઈ આપણી વચ્ચેથી ચીરવિદાય લીધી ત્યારે શ્રી પાટણગઢની મંદિર દ્વારા અને લાયન્સ ક્લબ દ્વારા ચાલતા અંતિમ યાત્રા રથનું પણ અમને ત્યાં સંસ્થાન સુધી પહોંચવા માટેનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ હતું. તે બદલ પણ હું એના પરિવારનો પણ ખૂબ આભાર માનું છું અને આવકારું છું. હરિ બિન કોઈ ન તેરા રે હો જી. છો ગલીએ તારે છેલ રે મોહી છું હું તો, મોહી છું હું તો. છો ગલીએ તારે છેલ રે, છો ગલીએ તારે છેલ રે. જોયા શ્રી ગોપાલભાઈ લલિતાબેન ના સાથેના અને પરિવાર સાથેના અમારા સંબંધો બહુ જૂના છે. એટલે મારી સમજ પ્રમાણે તો 50 વર્ષ પહેલાંના સંબંધો છે એમના સાથેના. પણ હું હમણાં હાલ 15 વર્ષથી પરિચયમાં આવેલી છું. એમની સાથે તો કન્ટિન્યુ હોય એમનો કોન્ટેક્ટ.
પણ જ્યારે હું ગઈ એમની પાસે દુબઈ, ત્યારે મેં જાણ્યું કે એમના અથાગ પરિશ્રમો પછી એ લોકો અત્યારે જે કુદરતની મહેરબાની સાથે જીવી રહ્યા છે, એ એમનો જે અથાગ પરિશ્રમ હતો એ જોઈ સાંભળી અને આપણી આંખમાં પણ પાણી આવી જાય કે એમણે જે લડાઈ લડી છે શારીરિક અને આર્થિક, એ કદાચ ગોપાલભાઈમાં જ ખમીર હતું કે ગોપાલભાઈ ખમી શકે. ગોપાલભાઈને શારીરિક તકલીફો મારી સમજ પ્રમાણે ખૂબ હતી, પણ એ જિંદાદિલ ઇન્સાનની જેમ લડતા હતા અને પરિવારને એકજૂટ રાખીને એમણે જે સંચાલન કર્યું છે એ તો પ્રશંસાને પાત્ર છે. અને આજે પણ ગોપાલભાઈનો આત્મા જ્યાં હોય ત્યાંથી એમના પરિવારને ખૂબ ખૂબ આશીષ આપે અને પરિવારને એકજૂટ થઈને રહેવાની તાકાત આપે. અને દીકરી હંસા પણ જ્યાં હોય ત્યાંથી એમના મા બાપને, એના ભાઈ ભાભી બહેનોને, બધા પરિવારને ખૂબ ખૂબ આશીષ આપે. President Dan Brandon Kukan, આપણી પાસે આજે જેના પ્રસંગ નિમિત્તે આપણે ઉપસ્થિત થયા છીએ તેમના પરિવારના મોભી એવા આદરણીય લલિતાબેન, જયેશભાઈ, હિનાબેન, કુંદન તથા તેમના આમંત્રણને માન આપીને ઉપસ્થિત મંચસ્થ સર્વે મહાનુભાવો, મિત્રો સૌ પ્રથમ આપણી હોસ્પિટલના સભ્ય એવા, આપણી હોસ્પિટલના દાતા એવા કે જેમની પરમ દિવસે 6 એપ્રિલના પ્રથમ પુણ્યતિથિ આવી રહી છે તેવા સ્વર્ગીય ગોપાલભાઈ મેપાણીને આપણા સૌ વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તો લાયન્સ હોસ્પિટલની માહિતી આપું એના પહેલાં મારે જરૂર કહેવું છે કે ગોપાલભાઈ જ્યારે દુબઈથી કચ્છમાં આવતા ત્યારે લાયન્સ હોસ્પિટલની અંદર તેઓ પોતાની કિડનીની સારવાર રહી હતા. એ પરિવારે અત્યાર સુધી હોસ્પિટલ સાથે જોડાઈને શું શું કર્યું છે એની વાત કરું તો એમની દીકરી હંસા આપણી વચ્ચે નથી. સ્વર્ગીય હંસાના યાદમાં એક ડાયાલિસિસ મશીન આજથી 3-4 વર્ષ પહેલાં એમણે 7.5 લાખ રૂપિયાનું આપણી સંસ્થાને એનાયત કર્યું. 4 થી 4.5 લાખ રૂપિયાનો આંખનો કેમ્પ પણ એમણે કરાવ્યો. લગભગ 50,000 રૂપિયાના લોકોની સુખાકારી માટે બેન્ચીસ આ વિસ્તારના લોકો માટે મુકાવ્યા. આજે ફરીથી ડાયાલિસિસ મશીન એમની પ્રથમ પુણ્યતિથિએ મળી રહ્યો છે ત્યારે એમ કહી શકાય કે અંદાજે 21 લાખ રૂપિયાની રકમનું ડોનેશન આપણી સંસ્થાને એમના પરિવારના માધ્યમથી અહીં મળી ચૂક્યું છે. એમની પરિવારમાં એમની સાથે આવેલા મેઘભાઈ કાનજીભાઈ વેપાણી અને કાનજીભાઈ રામજીભાઈ વેપાણી હસ્તે નરેશભાઈ તરફથી ₹1 લાખનું અનુદાન આ સંસ્થાની સારી સેવાકીય પ્રવૃત્તિ જોઈ તેઓ આપવા જઈ રહ્યા છે. તે બદલ નરેશભાઈ, વાત આવે છે ડાયાલિસિસની કે જે આજે પરિવારે ડાયાલિસિસ મશીન આપણને આપ્યું છે ત્યારે મને એમ જરૂર કહેવું ગમશે કે આ લાયન્સ હોસ્પિટલે 1,70,000થી વધારે એનો આંકડો 1,75 આવશે ત્યારે અમે 1,75 બોલશું, પણ 1,70,000 ડાયાલિસિસથી વધારે ડાયાલિસિસ અમે ફ્રી ઓફ ચાર્જ પૂર્ણ કરી શક્યા છે. પ્રાઇવેટની અંદર 8,000, 10,000, 12,000 રૂપિયા ડાયાલિસિસના થાય છે. આમાં લગભગ બધા ક્યાંક પ્રાઇવેટમાં કરાવેલા છે અથવા તો બીજા કરાવે એને ખબર અંતર પૂછ્યા હશે તો ખબર હશે. પણ અમારી પડતર કિંમત 2,000 રૂપિયા ડાયાલિસિસની થાય છે ત્યારે 1,70,000 ગણી તો 34 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે વિના મૂલ્યે લોકોની સુખાકારી માટે કરી ચૂક્યા છે. હજી અત્યાર સુધી અમે 40,000 પ્લસ આંખના ઓપરેશન ફ્રી ઓફ ચાર્જ પૂર્ણ કરી ચૂક્યા છે. એની મિનિમમ કિંમત 15,000 રૂપિયા ગણી તો 60 કરોડ રૂપિયાથી વધારેના આંખના ઓપરેશન દાતા પરિવારના સાથ સહકારથી આપણે વિના મૂલ્યે કરી ચૂક્યા છે. એમ તમે ગણતરી કે મેં તમને કહ્યું કે 34,000ના ડાયાલિસિસ, 34 કરોડના ડાયાલિસિસ, 60 કરોડના આંખના ઓપરેશન, અન્ય સેવાઓ મળે 100 કરોડ રૂપિયાથી વધારેની સેવા દાતા, આમના જેવા દાતા પરિવારના સેવકથી આપણે વિના મૂલ્યે નિઃશુલ્ક આપી ચૂક્યા છીએ, જેનો લાયન્સ પરિવારને ખૂબ જ ગૌરવ છે. આજે અમારી લાયન્સ ક્લબ ચાલુ વર્ષે 50મું વર્ષ ભુજ શહેર કે આજુબાજુના વિસ્તારની સુખાકારી માટે, મેડિકલ ટ્રીટમેન્ટ હોય કે અન્ય સેવાઓ માટે 50 વર્ષ આ સેવા માટે આપી ચૂકી છે. ત્યારે અમને આનંદ છે કે અમે ટૂંકા ગાળામાં 100 જેટલા કરોડની સેવા દાતા પરિવારના સેવકથી વિના મૂલ્યે આપી શકાય છે. માટે આપ સર્વે અમારી સાથે આ જ રીતે જોડાયેલા રહો. આપ સૌને ફરીથી આવકારું છું. આભાર. રામજી બાપા એટલે ગોપાલભાઈના દાદા
રામજી બાપા, પછી એના મિત્ર લાલજીભાઈ, કાનજીભાઈ, પછી અમારા જયેશ લેલેન્દ્રબેનના બાપુજી, રત્ના બાપા, અમારા ફેમિલી સાથે એકદમ આજે છેલ્લા 50 વર્ષથી જોડાયેલા છે. કોઈ પણ કામ હોય તો અમારા પાસે રત્ના બાપા આવે, અમારા બાપુજીને કહે કે ભાઈ આ કામ થઈ જાય. રામજી બાપા કરતો તો અમારો એકદમ ફેમિલી રિલેશન ઘણા વર્ષોથી છે. આ બધું સારી પ્રવૃત્તિઓ કરે છે. ઓફ થઈ ગયા એનાથી 4 દિવસ પહેલાં મને દુબઈથી આવીને ફોન કર્યો કે ભાઈ હવે હું અહીંયા અમદાવાદમાં છું ને અહીંયા કરાવવાનું. એને કલકત્તા જવાના હતા, ત્યાં પણ એમને એપોઇન્ટમેન્ટ મળી ગઈ. આભાર. આજે અમારા પરિવાર તરફથી જે અમે આ મશીન ડોનેટ કર્યું છે એ અમારા હૃદયની બહુ નજદીક છે. પપ્પા એના પપ્પાની યાદગીરીમાં ને મારા પપ્પા નાનકડી ઉંમરથી 40 વર્ષની ઉંમરથી સ્ટ્રગલ છે કિડની ડિઝીઝથી, જેમાં હિમોડાયાલિસિસે ઓલવેઝ એને લાઈક એક જીવન રેખા આપી છે. અનફોર્ચ્યુનેટલી આપણે જે એનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું એ સક્સેસફુલ ના થયું ને અમને ઈચ્છા છે કે આજે જે અમે મશીન જે દાન દીધું છે એનાથી ઘણા બીજા પેશન્ટ્સને એ આશા, હોપ ને સ્ટ્રેન્થ મળે કે એની લાઈફ કન્ટિન્યુ કરવા. સો ફેમિલીની બિહાફમાંથી થેન્ક યુ કે તમે અમને ઓપોર્ચ્યુનિટી દીધી છે લાયન્સ ક્લબ. ને પપ્પા બી જ્યારે અહીં આવતા તો એની ડાયાલિસિસ એ જ કરાવતા અને લાયન્સ ક્લબ ઓલવેઝ એનું કેર કરતી ને ઓલવેઝ મેક શ્યોર કરતી કે એ કમ્ફર્ટેબલ હોય. એક ટેકનિશિયન સાહેબ બી હતા સીતારામ કરીને અહીંયા જે પપ્પાનું ઓલવેઝ ટેક કરતા. મને આજે જ ખબર પડી કે એ બી અનફોર્ચ્યુનેટલી ઓફ થઈ ગયા છે. સો લાયન્સ ક્લબ ઓલવેઝ પેશન્ટ્સ, ક્રોનિક કિડની ડિઝીઝ પેશન્ટ્સનું કેર કરે છે ને થેન્ક યુ. થેન્ક યુ બેટા, ખૂબ ખૂબ. મારી બેને કીધું કે ડેડી જે અહીંયા લાયન્સ ક્લબમાં આવતા તો એને એવું ના લાગતું કે એ હોસ્પિટલમાં આવે છે. એ વોઝ ફિલિંગ લાઈક એ ઘરે આવે છે. અને જેમ સીતારામને હું મળવા બી આવ્યો હતો એકવાર સીતારામજીને, બટ તેવા ટાઈમે એ લોકો પાછા ગામે ચાલ્યા ગયા હતા. બટ યા મારા પાપાએ બહુ સ્ટ્રગલ કર્યું છે એની લાઈફમાં અને એના લીધે જ મેં આ બધું આપી શકી છે. એને એ જ હતા કે એના કારણે જ અમે કાંઈ બી કરી શકીએ છીએ. તો આઈ વિશ હિમ ઇઝ હેવિંગ હેવનમાં સારી જગ્યા મળી છે અને ધેટ્સ ઇટ. થેન્ક યુ. આપ સર્વે જે મુખાણી પરિવાર અને એમના સાથ સહકારને સ્વીકાર કરે છે એમાં અમે પણ અમારા પ્રાઉડના ભાગીદાર બનીએ છીએ અને આ પ્રેરણાદાયક અવસરને કારણે લઈને અમે એવું ઈચ્છીએ છીએ કે કન્ટિન્યુઅસલી બીજા માણસોને પણ આવું આશ્વાસન મળે અને સામે ચાલીને આ સંસ્થાને સાથ સહકાર આપે. થેન્ક યુ. થેન્ક યુ. અહીંયા આગળ જે દાન થાય એની બધી એકાઉન્ટેબિલિટી મળે એ બહુ મહત્ત્વની વાત છે. જેટલા માણસો દાન કરે એને બધા પેનીના હિસાબે એના રેકોર્ડ, ડાયાલિસિસ થાય એના રેકોર્ડ, આંખના નેત્રના ઓપરેશન થાય એના બધા રેકોર્ડ, પેશન્ટનું નામ શીખે બધું રેકોર્ડ આપવામાં આવે. એટલે તમે અહીંયા એક પેની જે ડોનેશન કરો એનું બધું એકાઉન્ટેબિલિટી મળે એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આથી બધી ચોખ્ખાઈ રાખવી, હોસ્પિટલ રન કરવી, વલ્લભભાઈનું બહુ મોટું યોગદાન છે. આપણે વિદેશમાં અમે વિલ્સન મંદિર તરફથી ઉપરનો આખો વોર્ડનું જે ડોનેશન આપ્યું હતું નજીકમાં જોઈને માણસોને અહીંયા આવે એટલે પ્રેરણા થઈ જાય ડોનેશન કરવાની. પ્લીઝ કીપ રનિંગ હોસ્પિટલ ઇન ધ વે ઇટ ઇઝ. થેન્ક યુ.